અમરેલીમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે જરૂરિયાતમંદોને ગરમ હૂંફ આપવા માટે સામાજિક અને રાજકીય આગેવાન જીતુ શેલદિયાએ પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. ગરીબ લોકો ગરમ બ્લેન્કેટ ખરીદી શકતા નથી, ત્યારે ઈશ્વરની પ્રેરણાથી આવા સખીદાતાઓ સમાજમાં સેવા આપવા તત્પર રહે છે. સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભ હસ્તે ગરમ બ્લેન્કેટ વિતરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે જીતુભાઈના પિતા હિંમતભાઈ, તેમના પરિવારજનો તેમજ જ્ઞાતિના યુવા આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. ધારી તુલસીશ્યામ હાઈવે પર કામ કરનારા મજૂરો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં કડકડતી ઠંડીમાં ગરમ કપડાં વિના કામ કરતા જોવા મળ્યા હતા. આ વિડીયો જોયા બાદ જીતુભાઈ શેલદિયાએ તરત જ માનવતાનો હાથ લંબાવી તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ આપવાનો નિર્ણય કર્યો. સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે વિતરણ કાર્યક્રમ યોજાયો. બ્લેન્કેટ મેળવતા સમયે મજૂરોના ચહેરા પર ખુશી છલકાતી હતી. રાજુલા નજીકના ચાંચબંદર ખાતેથી આવેલા મજૂરો ઠંડીમાં ભારે પરેશાની અનુભવી રહ્યા હતા. મદદ મળતા તેમણે જીતુ શેલદિયાને દિલથી આભાર વ્યક્ત કર્યો અને દુઆઓ આપી હતી. આ સેવા યજ્ઞે માત્ર જરૂરિયાતમંદોને ગરમાઈ પૂરું પાડવાની સાથે માનવતા જાગૃત કરનાર એક સુંદર સંદેશો પણ આપ્યો છે.